કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચલો આજે આપણે પાસ થવાનો પાસવર્ડ ભાગ 4 ની અંદર આપણે આજે મળી રહ્યા છીએ. અગાઉ આપણે અલગ અલગ 3 વિડીયો લેક્ચર મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે જોઈ લેજો કારણ કે પાસ થવા માટે તમને આ ખૂબ જ મદદરૂપ બનશે. તો આપણે અગાઉના પ્રકરણમાં જેમ ચર્ચા કરી તેમ કે આપણે સિલેક્ટેડ ચેપ્ટરો જ તૈયાર કરવાના છે, વધારે તૈયાર કરવાના નથી. તો કેટલા ચેપ્ટરો તૈયાર કરવાના છે? તો આપણે જોઈ શકો છો આપણે આટલા ચેપ્ટરો તૈયાર કરવાના છે કુલ, અને તો પણ આપણે 60+ ગુણ સરળતાથી લાવી શકીએ છીએ. પણ આ ચેપ્ટરને આપણે સંપૂર્ણ ન્યાય આપશું તો જો એમાંથી ને પણ આપણે કીધું છે એટલું તમે તૈયાર કરો છો તો પણ તમે પાસ થવા માટે સરળ રીતે તમે પાસ થઈ જશો, પાસથી પણ વધારે ગુણ મળશે. એટલું તૈયાર થઈ જાય પછી બાકીનું જે ચેપ્ટરનું છે એ તૈયાર કરો એટલે લગભગ તમને 60+ ગુણ આવી શકે છે. આટલા ચેપ્ટરો આપણે તૈયાર કરવી તો આપણે અગાઉ વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્રમાં આલેખ એ ચેપ્ટરને આપણે જોઈ લીધું, વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો એ ચેપ્ટર આપણે જોઈ લીધું, ત્યારબાદ ગરીબીનું ચેપ્ટર પણ આપણે જોઈ લીધું જેમાંથી આપણને 5 ગુણનો પ્રશ્ન પૂછાવાનો હતો. ત્યારબાદ આજે આપણે ચર્ચા કરવાની છે વસ્તી. જો એ ગુણભાર પ્રમાણે જોવા જઈએ તો વિભાગ સી આમાંથી પૂછાતો નથી, પણ ક્યારેક પૂછી લેશે એટલે આપણે એના અનુસંધાનમાં જોવાનું છે. આ ચેપ્ટર આપણા માટે કેટલા ગુણનું છે? કુલ 15 ગુણનું છે વિદ્યાર્થી મિત્રો. એમાં 5 ગુણના 2 પ્રશ્નો પૂછાય છે એવું કીધું છે. તો એમાં ક્યારેક આલેખની પણ ગણતરી કરી લેશે, ક્યારેક આલેખ પણ હોય છે અને એ સિવાય બીજા 2 થિયરિકલ પ્રશ્નો પણ હોય છે એવું બને છે. એટલે આપણને આ ચેપ્ટરમાંથી ઓછામાં ઓછું 15 ગુણનું તો પૂછાશે એમ આપણે આશા રાખી શકવી, બરોબર? કારણ કે આલેખ ફરજિયાત છે અને એ સિવાય એક થિયરિકલ પ્રશ્ન પણ આમાં પૂછાવાનો છે. તો આજે આપણે વસ્તીના ચેપ્ટરને તૈયાર કરવાના છે. આગળ આપણે તો હવે પ્રકરણ 7 ની અંદર બોર્ડના નમૂના પ્રમાણે બ્લુપ્રિન્ટ જોવા જવી તો આ રીતની છે. આપણે વિભાગ એ ના 2 પ્રશ્નો છે, વિભાગ સી બી નથી, વિભાગ ડી નો 1 પ્રશ્ન છે, વિભાગ ઈ ના 2 પ્રશ્નો છે. એમ કુલ આપણને આ ચેપ્ટરમાંથી 15 ગુણનું પૂછાવાનું છે. હવે 2022 એટલે કે માર્ચ 2022 માં પણ આપણે આવી જ પેપરની પદ્ધતિ હતી, તો એ પ્રમાણે કેટલું પૂછાયેલું હતું તો જોઈ શકાય છે કે આ જ પ્રમાણે પૂછાયેલું હોય તેવું આપણને જોવા મળે છે. અને જે ગઈ માર્ચની પરીક્ષા લેવાની એટલે કે 2024ની જે માર્ચની પરીક્ષા લેવાની એમાં આ રીતનું પૂછાયેલું છે. વિભાગ એ ના 2 પ્રશ્નો, વિભાગ બી નથી, સી નથી, વિભાગ ડી નો 1 પ્રશ્ન અને વિભાગ ઈ નો 2 પ્રશ્નો. તો વિદ્યાર્થી મિત્રો આપણને આ વખતે પણ આવી જ બ્લુપ્રિન્ટ સાથે આપણને પૂછાશે એવી આપણે આશા રાખી શકવી. તો આપણે એના મહત્વના પ્રશ્નોની ચર્ચા આપણે કરશું. આપણે અગાઉ પણ કીધું છે કે આપણે હવે એમ કહી શકશું કે વિભાગ એ અને બી ની આપણે અહીંયા ગણતરી કરી નથી, કારણ કે એના માટે આપણે અલગથી પરીક્ષા અગાઉ તમને વિભાગ એ આપવામાં આવશે. એ વિભાગ એ તમે તૈયાર કરી લેશો તો મારા ખ્યાલ પ્રમાણે 20 માંથી 20 ગુણ તમને બોર્ડમાં મળી જશે. પણ તૈયાર કરો તો, ગોખો તો નહીં. ચલો એની આપણે પછી ચર્ચા કરશું. આજે આપણે આની ચર્ચા કરી લઈશું. તો પહેલો જ પ્રશ્ન છે, વસ્તી નિયંત્રણમાં શિક્ષણની ભૂમિકા સમજાવજો. શિક્ષકની ભૂમિકા નથી, બરાબર? આમાં વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. શિક્ષણની ભૂમિકા, શિક્ષણ કે શિક્ષણ મેળવવાથી એનો શું ફાયદો થાય છે એની વાત છે. જન્મદરને નીચો લાવવા માટે નાના કુટુંબનું મહત્વ લોકો સુધી પહોંચે તે જરૂરી છે. એટલે કે જન્મદરને આપણે જો નીચો લાવવો હોય તો લોકોની અંદર નાના કુટુંબનું મહત્વ શું છે એ આપણે સમજાવવું જરૂરી છે. આ માટે લોકોમાં શિક્ષણનો પ્રચાર કરવો જોઈએ. ખાસ કરીને સ્ત્રીઓના શિક્ષણ અંગે સમાજ વધુ જાગૃત બને તે જરૂરી બને છે. એટલે કે વધુ ને વધુ શિક્ષણનો ફેલાવો થવો જોઈએ, કારણ કે શિક્ષણથી જેને સમજાવી શકાશે એ સમજી શકશે કે નાના કુટુંબનું મહત્વ શું છે. અને ખાસ કરીને જે બાળકને જન્મ આપનારી સ્ત્રીઓ જે છે અને જે સ્ત્રીઓ જે છે એને પણ
વધારે ને વધારે શિક્ષણ મળે અને સમાજના નાના કુટુંબનું શું મહત્વ છે એ વધુ ને વધુ જાગૃત થાય તો આપણે જન્મદરમાં ઘટાડો કરી શકાય. આ માટે સંદેશા વ્યવહારના વિવિધ માધ્યમો દ્વારા વસ્તી શિક્ષણ પરના ખાસ કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. તો કે જાગૃત કરવા માટે શું કરવું પડે, તો કે એના માટે ટીવી માધ્યમો દ્વારા, ત્યારબાદ ભાષણો દ્વારા, ક્યાંક સોશિયલ મીડિયાનો ઉપયોગ દ્વારા, નાટકો દ્વારા, મૂક દ્વારા વગેરે રીતે અલગ અલગ પ્રકારના માધ્યમોથી આપણે શું કરવું જોઈએ, તો કે વસ્તી શિક્ષણ પર ખાસ કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. શાળા કોલેજમાં નિષ્ણાંત વ્યક્તિઓના વ્યાખ્યાન ગોઠવવા, કે ભાઈ શાળા કોલેજની અંદર નિષ્ણાંત વ્યક્તિઓ છે જે આના વિશે ખૂબ જ જાણે છે અને વાસ્તવિક એ ચિત્ર શું છે રજૂ કરી શકે. નાટકો, મૂક અભિનય, ગીતો વગેરે દ્વારા પણ જાગૃતિ લાવી શકાય છે. વર્ષ 2000ની વસ્તી નીતિમાં મહિલા વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. એક વસ્તીશાસ્ત્રીએ કહ્યું છે તે મુજબ શિક્ષણ એ સંતતિ નિયમનું સર્વશ્રેષ્ઠ સાધન છે. તો આ રીતે પણ તમને પ્રશ્ન પૂછાય, વિધાન સમજાવો કે વસ્તીશાસ્ત્રી મુજબ શિક્ષણ એ સંતતિ એટલે કે સંતાનના નિયમનનું સર્વશ્રેષ્ઠ સાધન છે. એટલે કે આ જ પ્રશ્ન આપણે માં લખી શકીએ કે જે શિક્ષણ જે છે એ વધુ ને વધુ આપણે કહી શકાય છે કે લોકો દ્વારા એની જાણકારી મળશે, લોકો જાગૃત થશે શિક્ષણ દ્વારા, તો નાના કુટુંબનું મહત્વ સમજી શકશે. તો આમાં એક બીજો MCQ પણ આવ્યો કે કઈ વસ્તી નીતિમાં મહિલા વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો, તો એ આવે છે આપણી 2000ની વસ્તી નીતિ. યાદ રાખજો કઈ વસ્તી નીતિ ઉપર ભાર મૂકવામાં આવેલો છે, તો કે 2000ની વસ્તી નીતિ ઉપર ભાર મૂકવામાં આવેલો છે. આગળ વસ્તી નીતિનો અર્થ આપો. આ બધા પ્રશ્નો પૂછાયેલા પ્રશ્નો છે બોર્ડની અંદર. આપણે ભલે વિભાગ C નો પ્રશ્ન પૂછાવાનો નથી, પણ વિભાગ D ની અંદર આ પ્રશ્નો બની શકે છે. તો અહીંયા ખાલી માત્ર એક ગુણનો પ્રશ્ન છે. વસ્તી વૃદ્ધિના દરને ઇચ્છનીય સપાટી પર લઈ જવા માટે સરકાર દ્વારા લેવામાં આવતા પગલાં કે નીતિને શું કહેવામાં આવે છે? વસ્તી નીતિ કહેવામાં આવે છે. આ પ્રશ્ન ઘણી બધી વાર પૂછાયેલો છે અને મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, એટલે આપણે આ પ્રશ્નને આવ્યા ધ્યાનમાં લીધો છે. ત્યારબાદ 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? એક એક ગુણમાં MCQમાં તો પ્રશ્ન પૂછાય છે કે કયા વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે, તો કે 1921ના વર્ષને. તો એનું કારણ શું કે શા માટે વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? ઈસવીસન 1911 થી લઈ અને 1921ના દાયકા દરમિયાન ભારતમાં દુષ્કાળ અને વિવિધ રોગચાળાના લીધે વસ્તીમાં ઘટાડો થયો હતો, પરંતુ 1921ના વર્ષને બાદ કરતા પછીના વર્ષના દરેક વર્ષમાં ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહેવા પામ્યો હતો. આથી વસ્તી વધારાની દ્રષ્ટિએ 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપ જે 1911 થી લઈને 1921ના વર્ષ સુધીના આંકડાઓ તમે લખો તો 1921નું વર્ષ જ એક એવું છે કે જ્યાં માઇનસ છે, એટલે કે વસ્તીમાં ઘટાડો થયો છે. બાકી એક પણ વર્ષમાં વસ્તીનો ઘટાડો થયો નથી. એટલે આ ઉપર અને નીચે એવા બે ભાગ પાડે છે, એટલે એને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખી શકાય. ત્યારબાદ ઉત્પાદક અને અનુત્પાદક વસ્તી એટલે શું? ઉત્પાદક વસ્તી દેશની ઉત્પાદન પ્રવૃત્તિમાં જે વસ્તી પોતાનો સહયોગ આપે છે તે ઉત્પાદક વસ્તી કહે છે. કામ કરતી વસ્તી જેમાં 15 વર્ષથી 64 વર્ષની વય જૂથ ધરાવતી વ્યક્તિઓનો સમાવેશ થાય છે. MCQમાં પ્રશ્ન પૂછાય છે કે કામ કરતી વસ્તીમાં કઈ વય જૂથના વ્યક્તિઓનો સમાવેશ થાય છે? તો એ 15 વર્ષથી લઈને 64 વર્ષની વયના યુવા જૂથ જે છે એ વ્યક્તિઓનો સમાવેશ કામ કરતી વસ્તીમાં સમાવેશ થાય છે. ત્યારબાદ અનુત્પાદક વસ્તી એનાથી વિરુદ્ધ કે જે દેશની ઉત્પાદન પ્રવૃત્તિમાં જે વસ્તી પોતાનો સહયોગ આપતી નથી, એટલે કે કામ કરતી નથી, તો તેને અનુત્પાદક વસ્તી કહે છે. કામ ન કરતી વસ્તીમાં કોનો સમાવેશ થાય છે? વસ્તુમાં નહીં, બાળકો, મહિલાઓ અને વૃદ્ધોનો સમાવેશ થતો હોય તેમ આપણે
કહી શકાય, જેને આપણે કામ ન કરતી વસ્તી તરીકે ઓળખી શકાય છે. તો આ ઉત્પાદક અને અનુત્પાદક વસ્તીની બાબત થઈ ગઈ. ત્યારબાદ વિભાગ ડી ની જો આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરવા જોઈએ તો અહીંયા કેટલાક પ્રશ્નો લખેલા છે જે અગાઉ બોર્ડમાં પૂછાયેલા છે, પણ આ જ પ્રશ્નોના જવાબ બધા વિભાગ ઈ માં સમાવેશ થઈ જાય છે, એટલે આપણે એની ચર્ચા કરતા નથી. આપણે બધા જ એના વિભાગ એના વિડીયો લેક્ચર અગાઉ મૂકેલા છે, તો એ તમે જોઈ શકો છો. તો કયા કયા પ્રશ્નો છે? જો તમને 5 ગુણમાંથી 3 ગુણમાં પૂછાય છે ત્યારની વાત છે. ઊંચા જન્મદર માટેના કારણોમાં સામાજિક પરિબળો સમજાવો. તો માત્ર સામાજિક પરિબળો જ એમાં લખવાના હોય છે. ભારતમાં ઊંચા જન્મદર માટેના આર્થિક કારણો ચર્ચો. તો માત્ર આર્થિક કારણો જ લખવાના છે. આ બધા વિભાગ ડી માં પૂછાયેલા પ્રશ્નો છે. વસ્તી નિયંત્રણના ઉપાયો સમજાવો, એ પણ વિભાગ ડી માં પૂછાયેલો પ્રશ્ન છે. એમાં 5 છે, 5 લખવા પડે. ભારતમાં નીચા મૃત્યુ દરના કારણો સમજાવો. તો એ આપણા 3 કારણો છે, એ પણ પૂછાયેલો છે. તો આ 3 પ્રશ્નો 4 પ્રશ્નો જે છે એ આપણા વિભાગ એ ની અંદર સમાવેશ થઈ જાય છે, એટલે આપણે એની બીજી વાર ચર્ચા કરતા નથી. પણ તમે નોંધ રાખજો કે આપણે આવા પ્રશ્નો વિભાગ ડી માં પૂછાય તો આપણે કેટલું અને કેટલા પ્રમાણમાં લખવું, કારણ કે 5 ગુણના અનુસંધાનમાં આપણે આની અંદર લખાય નહીં. હવે વસ્તી વિસ્ફોટની વિગતે સમજૂતી આપો. હવે એના સિવાય આપણને 3 ગુણમાં પૂછી શકે તેવો પ્રશ્ન. ભારતમાં મૃત્યુદર ઝડપથી ઘટવાની સામે જન્મદર ઝડપથી ન ઘટવાથી ચોખ્ખો વસ્તી વધારો ઊંચા દરે થાય તો તેને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખી શકાય. એક ગુણમાં પ્રશ્ન પણ પૂછાય કે વસ્તી વિસ્ફોટ એટલે શું? એટલે કે મૃત્યુદર ઝડપી ઘટે છે પણ જન્મદરમાં ઘટાડો થતો નથી, એટલે વસ્તીના પ્રમાણમાં જે ચોખ્ખો વધારો થાય છે જો એ ઊંચા દરે થતો હોય તો એને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વની અનેકવિધ સમસ્યાઓ પૈકીની એક મોટી અને મહત્વની સમસ્યા એ વસ્તી વધારાની છે, જેમાં ભારત પણ અપવાદ નથી. વસ્તીની દ્રષ્ટિએ આપણે બીજા નંબરે સી આપણે કહી શકાય. નવા આંકડા તો આયા નથી, નકર તો આપણું સ્થાન ક્યાં હોય કે નક્કી કહી શકાય નહીં. એટલે કે એમ કહી શકાય છે કે વિશ્વની અનેક સમસ્યાઓ છે, બેરોજગારીની, ગરીબીની, લૂંટફાટની, ભ્રષ્ટાચારની, આવી બધી સમસ્યાઓમાંથી જો સૌથી મહત્વની સમસ્યા હોય તો એ સમસ્યા છે વસ્તી વધારાની, કે પૃથ્વી પર વસ્તી વધી રહી છે, વિશ્વની સમસ્યા છે. તો આ સમસ્યામાં ભારત પણ એની સાથે સંકળાયેલું છે, કારણ કે ભારતની અંદર પણ અતિ વસ્તી છે, એટલે કે ભારત પણ અપવાદ નથી. ભારતમાં 1931 થી 2011 સુધી ભારતની વસ્તીમાં સતત વધારો થતો હોય તેવું આપણને જોવા મળે છે. 1951માં ભારતની વસ્તી 36.1 કરોડ હતી. આંકડા યાદ રાખજો, એમસીક્યુમાં બધે કામમાં આવશે. 1951માં ભારતની વસ્તી કેટલી હતી? 36.1 કરોડ હતી, જે 2011માં વર્ષમાં વધીને 121.02 કરોડ થઈ. એટલે કે 60 વર્ષમાં 84.92 કરોડનો વધારો થયો. તો આ ઘણો બધો વધારો છે તેમ આપણે કહી શકાય. ભારતમાં સરેરાશ વસ્તી વૃદ્ધિનો દર, આ ખાસ અંડરલાઈન કરી નાખજો, આપણને એમસીક્યુમાં પ્રશ્ન પૂછાયેલો છે કે ભારતમાં સરેરાશ વસ્તી વૃદ્ધિનો દર કેટલા ટકા રહ્યો? તો એ 2.5%, 2.5% સરેરાશ વસ્તી વૃદ્ધિનો દર જોવા મળે છે, જે ઘણો બધો ઊંચો છે તેમ આપણે કહી શકાય. આમ વધુ વસ્તી અને વસ્તી વૃદ્ધિના ઊંચા દરને કારણે વસ્તીમાં ખાસ કરીને 1970 પછી જે ઝડપી વધારો થયો છે, જેને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. કયા વર્ષ પછી જે વધારો થયો એને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે? તો કે 1970 પછી જે વસ્તી વધારો થયો છે તો એને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ ભારતમાં જાતિ પ્રમાણની વિગતે ચર્ચા કરો. જો વિદ્યાર્થી આ પ્રશ્નને આપણે 5 ગુણના અનુસંધાનમાં લખેલો છે, બરોબર. આજે આ પેન હાલતી નથી. આ પ્રશ્નની આપણે ચર્ચા વિદ્યાર્થી મિત્રો
5 ગુણના અનુસંધાનમાં કરેલી છે. કેટલા ગુણના અનુસંધાનમાં કરી છે? 5 ગુણમાં. કારણ કે આ પ્રશ્ન બોર્ડમાં 5 ગુણમાં પૂછાઈ શકે છે તેવો છે, તેના માટે આપણે આની 5 ગુણની અંદર ચર્ચા કરી છે. ચલો આપણે પ્રશ્નને જોશું. ભારતમાં મૃત્યુદર ઝડપથી ઘટવાની સામે જન્મદર ઝડપથી આ પ્રશ્ન તો આપણે આવી ગયો. આની આપણે વાત કરતા હતા જાતિ પ્રમાણની, જે આપણને 5 ગુણમાં પૂછાઈ શકે છે તેવો પ્રશ્ન છે. અર્થ: દેશની વસ્તીમાં પ્રતિ 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યાને સ્ત્રી પુરુષનું પ્રમાણ અથવા તો લિંગ પ્રમાણ અથવા તો જાતિ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો એક ગુણમાં બહુ બધી વાર પૂછાયેલો છે કે જાતિ પ્રમાણ એટલે શું, સેક્સ રેશિયો એટલે શું, તો એ આપણને ખાસ ખબર હોવી જોઈએ. સ્ત્રી પુરુષનું પ્રમાણ એટલે શું, તો કે દેશની વસ્તીમાં પ્રતિ 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે, તો એ પ્રમાણને આપણે જાતિ પ્રમાણ તરીકે ઓળખી શકાય. વસ્તીના અભ્યાસમાં જાતિ પ્રમાણનું ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. દર 1000 પુરુષોએ ઘટતી જતી સ્ત્રીઓની સંખ્યા દેશમાં કેટલીક વિષમતાઓ પણ સર્જે છે કે સ્ત્રીઓની સંખ્યા ઘટી રહી છે પુરુષોની સરખામણીમાં, અને એના કારણે ઘણી બધી સમસ્યાઓ સર્જાય છે. સ્ત્રી પુરુષના પ્રમાણ વચ્ચે વધારે વિષમતા હોય તો પહેલી સમસ્યા લગ્નની સમસ્યા મોટી ઊભી થાય છે. ત્યારબાદ પ્રજનન, કુટુંબ, અર્થવ્યવસ્થા વગેરેમાં અનેક સમસ્યા અને અનેક પ્રશ્નો ઊભા થાય છે. કે આર્થિક સમસ્યાઓ પણ છે અને સામાજિક સમસ્યાઓ પણ રહેલી છે. કે આપણા પૃથ્વીને અથવા તો જીવનચક્રને ચલાવવા માટે જે અન્ય વસ્તુની પણ જરૂર છે એ સ્ત્રી પુરુષનું પ્રમાણ પણ રહેવું જરૂરી છે. કેટલાક વિકસિત દેશોમાં સ્ત્રી પુરુષનું જાતીય ગુણોત્તર દરનું પ્રમાણ 1000 થી વધુ હોય છે. ઘણા બધા દેશો એવા પણ છે કે જ્યાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો એવા વિકસિત દેશો, કારણ કે ત્યાં સ્ત્રી અને પુરુષો વચ્ચેના ભેદો નથી. જ્યારે ભારતની અંદર આ વિશેષ સમસ્યા છે એ પણ આપણે કહી શકાય. ત્યારબાદ આગળ, ભારતમાં એકમાત્ર કેરળને બાદ કરતા અન્ય વિસ્તારોમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ઓછી હતી. તો આ પણ એમસીક્યુમાં પ્રશ્ન પૂછાય છે કે ભારતની અંદર માત્ર કયા રાજ્યની અંદર 1000 પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા વધારે છે? તો માત્ર ને માત્ર કેરળ. ભારતની અંદર ભારતની અંદર એક જ માત્ર રાજ્ય છે કેરળ કે જ્યાં શિક્ષણનું પ્રમાણ સૌથી વધારે છે. આપણે જાણવી છે કેરળની અંદર શિક્ષણનું પ્રમાણ કેવું છે? સૌથી વધારે છે. તો ત્યાં સ્ત્રી અને પુરુષના પ્રમાણના આંકડાઓ જુદા મળેલા છે. તો અહીંયા સ્ત્રીઓની સંખ્યા કેટલી વધારે છે? તો કે 2011ના દર પ્રમાણે સ્ત્રીઓની સંખ્યા ત્યાં 1084 જોવા મળે છે. બરોબર, એટલે ત્યાં પુરુષો કરતા સ્ત્રીઓની સંખ્યા વધારે છે. સ્ત્રી પુરુષના પ્રમાણ વિષમતા માટે કેટલાક સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક કારણો પણ જવાબદાર હોવાનું જણાય છે. કે આ બે વચ્ચેનો તફાવત છે, એટલે કે સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે અને પુરુષોનું પ્રમાણ વધારે છે, એના પાછળના સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અનેક કારણો જવાબદાર જોવા મળે છે. ભારતીય સમાજમાં પ્રાચીન સમયથી સ્ત્રીનું સ્થાન નીચું રહ્યું છે. દીકરીઓને પોષણયુક્ત આહાર, સ્વાસ્થ્ય, શિક્ષણ, સંભાળ વગેરેમાં પૂરતું ધ્યાન આપવામાં આવતું ન હતું. તેમજ દેહ પ્રથાના કારણે પણ દીકરીઓ પ્રત્યે દુર્લક્ષ સેવામાં આવે છે, એટલે કે એના પ્રત્યે થોડુંક વલણ ઊંધું રહે. આ ઉપરાંત કન્યાઓની નાની વય લગ્ન, વધારે પડતી પ્રસ્તુતિઓ તેમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. તેના કારણે કન્યાઓનો બાળ મરણ અને પુરુષ વયની સ્ત્રીઓના મરણ દર ઊંચા રહે છે. જેના કારણે ભારતીય સમાજમાં કુલ વસ્તીમાં પુરુષો કરતા સ્ત્રીઓનું પ્રમાણ ઓછું રહે છે. જો આ 5 ગુણના અનુસંધાન મળે કે 5 ગુણ હોય તો પછી આ ટોપિક કાપી નાખવાનો, સીધો આ એક સેન્ટેન્સમાં જ રાખવાનો, પછી સીધા આંકડા લઈ લેવાના.
ત્યારબાદ તો અહીંયા આપણને આંકડાઓ જો કોષ્ટક આપેલો છે, આ કોષ્ટકમાં આપણે આ આંકડો સૌથી વધારે યાદ રાખવાનો, વારંવાર આપણને આ પ્રશ્ન પૂછાય છે એમસીક્યુમાં અને કે ગુણમાં. કોનું આપેલું છે? ભારત અને આપણા ગુજરાતની ચર્ચા કરવામાં આવી છે. 1901 ની અંદર 972 અને 954 હતું. આમ જોવા જઈએ તો દર વર્ષે ઘટાડો થઈ રહ્યો છે. 950, 41, 27, 33, 54, 45, 40, 36 અને 21 ને 18. 2011માં ગુજરાતની પરિસ્થિતિમાંથી 11 ની અંદર સુધારો થયો છે અને થોડોક વધારો થયો છે, જ્યારે ગુજરાતની અંદર સતત ઘટાડો થતો હોય તેવું જોવા મળે છે. ખાલી અહીંયા જ એક વધારો થયો છે, નકર આમાં પણ ઘટાડો જ છે. બરાબર. તો છેલ્લા આંકડા આપણે યાદ રાખવાના વિશેષ કે 2011માં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? તો 940. અને એ જ વર્ષની અંદર ગુજરાતમાં કેટલું હતું જાતિ પ્રમાણ? તો કે 918. આ બે આંકડાઓ યાદ રાખજો, એમસીક્યુમાં વારંવાર પૂછાતા હોય છે, એક ગુણમાં પણ આવી શકે છે. ત્યારબાદ એ કોષ્ટકના આધારે વિશ્લેષણ. ભારતમાં 1901 થી 1991માં આઝાદ પુરુષો સ્ત્રીઓની સંખ્યા સતત ઘટતી જતી જોવા મળે છે. ભારત 2001 અને 2011માં આ પ્રમાણ નજીવો સુધારો થયો જોવા મળે છે, જેમાં દેશમાં ચાલી રહેલા બેટી બચાવો અભિયાન અને દીકરીઓને જન્મને પ્રોત્સાહન આભારી છે. તો આજે સુધારો થવા પાછળનું કારણ શું છે? તો કે બેટી બચાવો અભિયાન અને દીકરી જન્મને પ્રોત્સાહન. આના કારણે થોડું સ્ત્રીઓની સંખ્યા વધી હોય એવું એમનું માનવું છે, જ્યારે ગુજરાતની અંદર આ પ્રમાણ સતત ઘટતું જતું હોય તેવું જોવા મળે છે. તો આ પ્રશ્ન 5 ગુણના અનુસંધાનમાં લખેલો છે. આપણને 3 ગુણમાં પૂછાય તો એ પ્રમાણમાં લખવાનો, અને 5 ગુણનો પ્રશ્ન પૂછાય તો આટલો તમે લખો એટલે તમારા 5 ગુણ પાકા. કારણ કે 5 ગુણનો પ્રશ્ન આ ઘણી બધી વાર આપણી આંતરિક પરીક્ષામાં પૂછાયો છે, બોર્ડમાં નથી પૂછાયો. પણ એવું ન સમજી શકાય કે બોર્ડમાં પૂછે નહીં, એટલે આપણે એની રીતે તૈયાર કરેલો છે. આગળનો પ્રશ્ન, હવે આપણે વિભાગ ઈ ની વાત કરશું. ભારતમાં વસ્તી નિયંત્રણના ઉપાયોની વિગતવાર સમજૂતી આપો. હવે આ બધા પ્રશ્નો આપણે મૂકેલા છે, એટલે આપણે માત્ર એની ચાવી અને એની ખાસ વાત કરશું. તો શું પૂછ્યું છે કે ભારતમાં વસ્તી નિયંત્રણના ઉપાયોની વિગતવાર સમજૂતી કરો. 2022 અને 2024માં આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો એની ચાવી છે યાદ રાખવા માટેની, આ કુટુંબ મહિલા પોલો. આ કુટુંબ મહિલા પોલો. બરોબર. તો આરોગ્ય અને સેવાઓનો વ્યાપ અને અસરકારકતામાં વધારો. કુટુંબ આખું છે. આ પછી આ કુટુંબ નિયોજનના કાર્યક્રમની અસરકારકતા. ત્યારબાદ મહિલા આખું છે. મહિલાની લગ્ન વય અને દરજામાં વધારો. ત્યારબાદ પો અને લો બે અલગ અલગ છે. પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો, લોક શિક્ષણ અને લોક જાગૃતિ. તો આપણને 5 ગુણનો પ્રશ્ન પૂછાય તો ત્યારે આ રીતનો પ્રશ્ન પૂછાય તો આપણે આટલા મુદ્દા વિગતવાર સમજાવવા જોઈએ. તો આપણને આ પ્રશ્ન 2024માં પૂછેલો છે, તો એમ પણ ન સમજવું કે આ વખતે પણ ન પૂછાય. આપણે હંમેશા કારણ કે કદાચ આ પ્રશ્ન 3 ગુણમાં મૂકી દે અને 3 ગુણમાં 5 મુદ્દા લખવા જરૂરી છે, પણ 3 ગુણમાં 5 મુદ્દા તમે લખો તો ત્યારે 5 ગુણમાં તમે જે વિગતવાર લખો છો એટલા વિગતવાર લખવાના હોય નહીં, એને થોડાક શોર્ટમાં લખવાના. જો તમને કાઉન્સમાં કે કોઈ પણ 3 તો એ 3 તમે કોઈ પણ 3 વિગતે સમજાવી શકો, પણ અહીં 5 છે એટલે બને ત્યાં સુધી કોઈ પણ 3 એવું નહીં, એટલે એ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું. ત્યારબાદ જન્મદરનો અર્થ આપો. ભારતમાં ઊંચા જન્મદર માટેના સામાજિક પરિબળો અથવા કારણો ચર્ચો. એવો 2023માં પ્રશ્ન પૂછાયેલો છે, અથવા તે પ્રશ્નને એમ પણ પૂછે કે ઊંચા જન્મદર માટેના કારણો. બરોબર. તો એ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો મુખ્ય એના કેટલા કારણો છે? 3. તો આપણું પહેલું કારણ જોઈશું સામાજિક પરિબળો. સામાજિક પરિબળોમાં આટલા છે, તો આપણને આ પ્રશ્ન 3 ગુણમાં પણ પૂછાય છે, આ પ્રશ્ન 5 ગુણમાં પણ પૂછાયેલો છે. તો સામાજિક કારણોમાં એની ચાવી છે કુપુત્ર સાના, એટલે સંયુક્ત કુટુંબ પ્રથા, પુત્ર પ્રાપ્તિની ઘેલસા, સાર્વત્રિક લગ્ન પ્રથા અને નાની ઉંમરે લગ્ન અને વિધવા પૂર્ણ લગ્ન. એ આપણા સામાજિક પરિબળો છે
જો ધ્યાન રાખજો, સામાજિક પરિબળો, અન્ય પરિબળો, આર્થિક પરિબળોના મુદ્દા આગા પાછા ન થાય. જો ચાવીઓ યાદ રાખી લેવાની, 5 ગુણના પ્રશ્નો તો ફિક્સ મગજમાં હોવો જોઈએ મુદ્દા તો, બરાબર. અને એના વિશે થોડું ઘણું તમે સમજાવશો તો પણ ચાલશે, પણ મુદ્દા જ નહીં આવડે શું તમે કરશો? એટલે મેઇન વસ્તુ મુદ્દા છે, મુદ્દાને કડકડાટ પાકા કરી નાખવાના. એક પણ મુદ્દાની ભૂલ થવી જોઈએ નહીં, તો જ તમને ફાયદો થશે. નકર વિદ્યાર્થી મિત્રો કોઈ ફાયદો નથી થવાનો. આર્થિક પરિબળો કેટલા છે અહીંયા આપણને દર્શાવેલા છે. સીબા આવકો, બરાબર, શિક્ષણનું નીચું પ્રમાણ, બાળ મૃત્યુદરનું ઊંચું પ્રમાણ, આવકની નીચી સપાટી, બરોબર. અને અન્ય પરિબળો ઊંચો પ્રજનન દર અને કુટુંબ નિયોજન અંગેની માહિતીનો અભાવ, આટલા એના પરિબળો છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ મૃત્યુદરનો અર્થ આપી નીચા મૃત્યુદરના કારણો જણાવો, એવો આપણને પ્રશ્ન 2020માં પૂછાયેલો છે. તો એના 3-4 કારણો છે. આદુ 0, કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડ, દુષ્કાળ પર અંકુશ, જીવન ધોરણમાં સુધારો અને રોગચાળા પર નિયંત્રણ. તો આ એના મુદ્દાઓ છે, એના વિશે તમે લખી શકો છો. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને આમાંથી આલેખ પૂછાવાના છે. આલેખ પણ વિદ્યાર્થી મિત્રો ફિક્સ છે. એક રેખા આકૃતિ, બરોબર, એ આપણે આ રીતે દોરી શકાય, બરોબર. આ રેખા આકૃતિ છે, આ મગજમાં ફિટ રાખવાનું કે રેખા આકૃતિ પૂછે અથવા સામયિક શ્રેણિકની આલેખ પૂછે તો આપણે આ રીતે દોરવાની છે. હવે એનું વિશ્લેષણ કરવા માટેનો એક મુદ્દો તો બધા ફિક્સ જ છે. આપેલ આકૃતિમાં OX ધરી પર અને OY ધરી પર શું દર્શાવવામાં આવેલું છે? તે આપેલ આકૃતિમાં X ધરી પર વસ્તી અને Y ધરી પર વસ્તી વૃદ્ધિનો દર દર્શાવવામાં આવ્યો છે, બરોબર. આ આંકડો ફિક્સ છે, બધામાં લખવાનું છે, કારણ કે આપણે ઉતાંશ આકૃતિ પૂછાવાનું છે. તો બધામાં X ધરી Y ધરી છે, એક મુદ્દો તો ફિક્સ થઈ ગયો. 4 મુદ્દા તમારે લખવાના છે, 5 મુદ્દા. જો વિદ્યાર્થી મિત્રો આલેખના કેટલા ગુણ હોય? આલેખના 5 ગુણ હોય, પણ કેવી રીતે હોય? આકૃતિ તમે દોરો ને, એટલે કે ચિત્ર દોરો ને, એના 2.5 ગુણ અને વિશ્લેષણ, બરોબર, એના પણ 2.5 ગુણ, એમ 5 ગુણ મળે. તમે સરસ મજાની આકૃતિ દોરો તો એમાં કોઈ 3 ગુણ ન મૂકી શકે, વધુ ને વધુ કેટલા ગુણ આવે? 2.5 ગુણ જ આવે એના. અને વિશ્લેષણના કેટલા ગુણ હોય? 2.5 ગુણ, તો 5 ગુણ મળે. કદાચ તમારી આકૃતિ ખોટી છે અને વિશ્લેષણ કરેલું છે તોય તમને 2.5 ગુણ મળે, બરોબર. વિશ્લેષણ ખોટું હોય ને આકૃતિ છે સાચી તો પણ તમને ગુણ મળે છે. એટલે બંનેના ગુણ અલગ છે. 2.5 ગુણ વિશ્લેષણના છે ને 2.5 ગુણ આકૃતિના છે. એટલે વિદ્યાર્થી મિત્રો આમાંથી આપણે 5 ગુણ મેળવી લેવાના છે. આલેખ છોડવાનું નહીં. જો વિદ્યાર્થી મિત્રો ભૂલ ન કરતા કે આલેખને આપણે ઓપ્શનમાં કાઢશું, એવું ન કરતા. આ રોકડીયો ગુણ છે. પ્રશ્નમાં તો તમારા માર્ક કપાવવાની સંભાવના રહે. આ રોકડીયો ગુણ છે. તમે આની પ્રેક્ટિસ કરી લો એટલે આલેખમાં કશું જ નથી. એના 5 વિશ્લેષણના મુદ્દા લખવાના છે. જે દેખાય છે એ લખવાનું છે કે ભાઈ વસ્તીમાં વધારો થયેલો દેખાય છે, વસ્તીમાં ઘટાડો થયેલો દેખાય છે, ગ્રામીણ ગરીબીમાં વધારો થઈ રહ્યો છે, ગ્રામીણ ગરીબીમાં ઘટાડો થઈ રહેલો છે. આ જ આંકડાઓ 7મા ચેપ્ટરના આંકડાઓ આવવાના છે, એના આધારે વિશ્લેષણ કરવાનું છે, બરોબર. તો એ ધ્યાન ખાસ રાખજો, બરોબર છે, કે એ પ્રશ્ન કયો પૂછાયેલો છે એના આધારે તમે ખાસ ધ્યાનમાં લેજો. બીજી આકૃતિ કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? તો બીજી આપણે આવશે સાદી સ્તંભ આકૃતિ, બરોબર. તો સ્તંભ આકૃતિ સામાન્ય કેવી છે? જો વિદ્યાર્થી મિત્રો આ ખાસ જોવાનું, 1 Y અને 0, અને અહીંયા શું દર્શાવું, અહીંયા શું દર્શાવું, આટલું કર્યું છે એટલે 1 ગુણ મળી જશે, બરોબર. Y ધરી પર શું દર્શાવવામાં આવ્યું? X ધરી પર શું દર્શાવવામાં આવ્યું? X ધરી Y ધરી દર્શાવેલી એટલે 1 ગુણ મળી જશે. કદાચ આ ચિત્ર ખોટું છે ને તોય ગુણ તો આપશે, બરોબર. એટલે આપણે X ધરી Y ધરી દર્શાવવાની ભૂલ કરવાની નહીં. ત્યારબાદ સ્તંભ આકૃતિ દોરો એટલે આ રીતે આપણે સ્તંભ આકૃતિ બની, બરોબર. જે માહિતી આપેલી હોય એના આધારે આપણે આમ દોરી શકાય. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંથી તમે જે પહેલા સ્તંભનું અંતર રાખો એટલું બધા સ્તંભ વચ્ચે રહેવું જોઈએ, એ આપણે ખાસ રાખવાનું.
જેટલો સ્તંભ જાડાઈ એક સ્તંભની પહેલા સ્તંભની છે એટલી જ જાડાઈ બધા સ્તંભની હોવી જોઈએ. ઊંચાઈ તો જુદી હોય કારણ કે મૂલ્ય દર્શાવે છે. કોઈ વધુ સ્તંભ હોય, કોઈ નીચો સ્તંભ હોય, એ હોઈ શકે, પણ આ જે જાડાઈ જે છે એટલે કે પહોળાઈ જે છે એ આપણે બધા સ્તંભની કેટલી રાખવાની? સરખી રાખવાની. તો આપણી સાદી સ્તંભ આકૃતિ OX ધરી પર Y ધરી પર શું દર્શાવવામાં આવ્યું? વિશ્લેષણ. એટલે તમને 5 ગુણ મળી ગયા. બીજી આકૃતિ આપણને કઈ પૂછાશે? પાસ પાસે સ્તંભ આકૃતિ. એ પણ સ્તંભ આકૃતિ છે. પાસ પાસે સ્તંભ આકૃતિમાં શું કરવાનું છે? 2 સ્તંભ બાજુમાં દોરવાના છે. પછી બીજી માહિતી, તો એના 2 સ્તંભ બાજુમાં દોરવાના છે આ રીતનું. અને એમાં પણ X ધરી અને Y ધરી અને આમાં ખાસ સંજ્ઞા ભૂલવાની નહીં. બરોબર? તો આ એનો ફોર્મ્યુલા છે. યાદ રાખવાના ફોર્મ્યુલા કે કઈ આકૃતિમાં કઈ ફોર્મ્યુલા છે, એટલે વાંધો આવે નહીં. અને ત્રીજી આપણી છે વિભાજિત સ્તંભ આકૃતિ. એની અંદર એક જ સ્તંભ છે કે 2 સ્તંભ છે કે 3 સ્તંભ, એની અંદર આપણે માહિતી દર્શાવવાની છે. આ રીતે એક સ્તંભમાં અલગ અલગ માહિતી. બરોબર છે? તો સૌથી વિશેષ જો આપણને આકૃતિ પૂછાતી હોય તો આ 3 આકૃતિ છે: રેખા આકૃતિ, સાદી સ્તંભ આકૃતિ અને પાસ પાસે સ્તંભ આકૃતિ. વિભાજિત સ્તંભ આકૃતિ બહુ ઓછી પૂછાય છે, પણ ઓછી પૂછાય છે નહીં તૈયાર કરવી નહીં કરવાનું, ઓપ્શન નથી છોડવાનો આમાં. આ 4 આકૃતિ આપણે વ્યવસ્થિત તૈયાર કરી નાખવાની, એટલે તમને 5 માંથી 5 ગુણ મળી જશે ને મળી જ જશે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે આલેખ ઉપર આપણે વિશેષ ભાર મૂકશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના પિરિયડની અંદર આટલું જ. થેન્ક યુ. તો આપણે આગળના ચેપ્ટર સાથે આગળ મળશું.